ઝનોર ગંધાર ગેસ પાવર પ્રોજેક્ટ સીઆઈએસએફ યુનિટ દ્વારા 14 એપ્રિલથી ઉજવાતા ફાયર સર્વિસ સપ્તાહની 20 એપ્રિલે પૂર્ણાહુતિ કરાઈ. સપ્તાહ દરમિયાન સીઆઈએસએફ ફાયર વિભાગે પ્રાથમિક સારવાર, આગ નિવારણ અને બુઝાવવાની તકનીકો પર જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. ઝનોર ગંધાર ગેસ પાવર પ્રોજેક્ટ સીઆઈએસએફ યુનિટ દ્વારા 14 એપ્રિલથી ઉજવાતા ફાયર સર્વિસ સપ્તાહની પૂર્ણાહુતિ કરાઈ છે. સપ્તાહ દરમિયાન સીઆઈએસએફ ફાયર વિંગ દ્વારા આગ નિવારણ, આગ બુઝાવવાની આધુનિક તકનીકો અને પ્રાથમિક સારવાર અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. કર્મચારીઓ, તેમના પરિવારજનો તેમજ આસપાસના ગામોના શાળાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સૂત્રલેખન, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. સમાપન સમારોહમાં લાઈવ ફાયર ફાઇટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આગ લાગ્યાની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ અને સલામતી પગલાં વિશે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રદર્શન દ્વારા હાજર લોકોને આગ જેવી આપત્તિમાં કેવી રીતે સતર્ક રહેવું અને યોગ્ય રીતે નિવારણ કરવું તેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ અંતે વિજેતાઓને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ હેડ દિનેશકુમારસિંહ રોતેલાએ કાર્યક્રમના સફળ આયોજન બદલ સીઆઈએસએફ ટીમનો આભાર વ્યક્ત કરી સલામતી જાગૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ સિકંદરે પણ દરેકને અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.